જો ખબર પડે ગઈ કે મકાઈ વાટવા જાય, ગીત ચાલુ કરી દીધા કાબરિયું. હવે કંઈક છે આપણા ઘઉં એ તો પાકે ગયા અસલ ઉપર. એ લગભગ મહિના દીમાં નીકળી ઘઉં. આખા વરે ગાય એવામાં પાણીની જરૂર છે નહીં. મહિના દીમાં વાઢેલી એટલે રેડી ઘઉંનું કામ કમ્પ્લીટ. તો આપણે પૂગે ગા મકાઈ વાઢવા, અને જો આવી કંઈક મકાઈ છે આપણી. એ તો મોટી મોટી છે ગઈ, સમરી દેખાવા માંડી તો એ વાઢવા માંડીએ. તો પછી વધારે પાકે જાય ને તો હુકાઈ ગયેલ જેવી થઈ જાય, તે પછી ખાય નહીં ઢોર. આ એટલી વાઢેલી હતી, એક દોઢ કેરા જે ખવડાવી દીધી. એમ બે ત્રણ ત્રણ ભારીઓ વાઢીએ તો મકાઈ તો કેટલી ઘડી ખમે. જવાય હોય તો થોડીક વધારે હાલે, મકાઈ હોય તો ઝડપ થાય. પીવરાવેલ છે કાલે પમણાથી પીવરાયું, તો હજે તો લીલું હે, તો એ વાઢવી તો જોઈએ જ. તો હાલો મંડીએ વાઢવા. બધાને કેવા બધા હારા જ કે મારા વિડીયો જતા બધા હારા જ હોય. તો જો મારી માં એને ખાડા મોઢા ગઈ હતી મકાઈ. જો આ બધી ઘૂમરા મારે માંથી વાન ભૂખી હોય હવાની. ફાઇનલી મકાઈ પૂગે ગઈ ને મંડ્યું કાબરિયું ખાવા. ખાધા રહી ગયો, એક પણ હાઠો કાઢ્યો ને તો હાઠે વાહ કાબરો થઈ જાય તમારો. ધ્યાન રાખજો. મકાઈ હાટું રાયડું નાખતી હતી કારુકન્યું. જાણી તો ઘુમરા ફેરે ફેરીને જતા માદણું કરી દીધું ખીલે. કાબરી તો હે ને આટા જ માર્યા રાખે હાવ. ખીલા હાલામાં નો રાવા દે, ગમે ના બાંધી હોય ને લખણ ખોટી. આ છે આપણા ઘઉં એકદમ મસ્તીના. આ છે આપણી ખોખુડ બેન, મકાઈનો હાઠો લઈને બેઠી બેઠી રમે. એ ઢોરને ખાવાનું છે, રમવાનું ને મૂકી દે, મૂકી દે બગાડમાં કોતરામાં. કાબર કાતરું મારે હાવ ઊભી ઊભી મૂકી દે. ફોટા ને પાડવા મૂકી દે હાઠા બગાડમાં. હાલ હજી એક ભારી લેવા જવાનું છે મકાઈ ને. હાલ હાલ આજે તારે ઉપાડવાનું. ના એ હાલતા હે કઈ ખાવું કે જોઈએ. હાલ ન્યા ને તો આવવી એવો ધોરીએ મકાઈ વાવી એવા ફોટા પાડવા. ઘઉં ઢરે જાય ઓલી કરે. ના વાવી મકાઈ. આ છોકરી છે ને આવા નથી આના કરે બેઠી બેઠી. આજ રવિવાર છે ને ભણવા જવાનું નથી ને એટલે કઈ કામ નતું કરતું. આવા ઉકલે હા ઉગે ગઈ છે એમાં તો સમરી નીકળે ગયું ઉપર જો. વાહ એટલી ઝડપથી મકાઈ ઉગતી હોય. વાવે દીધા ભેગી જ સમરી નીકળે જાય ખોખડી. તો બધા મકાઈ જ આવે ખોખડી. ગાય ઘા મકાઈ વાવો ને ગાય ઘા વાટો હોય. આપણી ગોરલની મકાઈ જડે ગઈ ને ખાવા માંડી જો નિરાયતી. આણે ગમે એટલી વાર લાગે ને મકાઈ વાઢવામાં તોય કોઈ દી રાયડ્યું ન નાખે. સાને મને ઊભી ઊભી વાટ જોતી હોય બિસાડી. કાર આવે મકાઈ વાટે. આઈ જાઓ મોરલી ગોરલ. ગોરલી ને અમારી આ ટીમલીની માં મકાઈ વાઢવાની વાર લાગે એટલે ઈવ્યુ રાયડું નાખે કે જાણી માંડવે ગીત ગાવા બેહાડી હોય. ઈવ્યુ રાયડું નાખે છે આ ટીમલીની માં.
જરાક મકાઈ વાઢવા જતા હોય ને દેખે જાય ને પાછી આવવામાં વાર લાગે એટલે આખી વાડી માથે લઈ લઈએ. અને માંડવો રોપાતો હોય ને ગીત ગાવા ન બેહાડ્યું હોય ને બાયું કંઈ સાંભળવા ન દે એવા હટે હટે ને ગીત ગાવે એવી જ આ ટીમલીની માં રાયડું નાખે.